શાસક વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની ના કેમ કહી જાય છે? કારણ કે પક્ષ કરતા જૂથબંધી આગળ થઈ જાય છે અને જુઓ તો ખરા દબાયેલી સ્પ્રિંગો છટકતી દેખાય છે અને એટલા જ માટે નેતાઓ ચૂંટણી લડતા બી જાય છે। વંદે માતરમના નારા સાથે અનુશાસનના પાઠ ભણેલા ક્યાં જાય છે અને મારો તારો સારો નહીં પરંતુ કહિયાગ્રો ઉમેદવાર પસંદ થતા આખે આખો ડખો ઊભો થાય છે અને શાસક વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની ના કેમ કહી જાય છે? સત્તાપદની લાલચમાં કાવા દાવા થાય છે અને પ્રજાલક્ષી નેતાઓ પીડા સાથે આ દ્રશ્યો જોઈ જાય છે અને એમ પણ એનાથી ક્યાં કાંઈ હલાય છે અને ચૂંટણી ટાણે જુઓ તો ખરા પૈસાની રેલમ છેલમ થાય છે। સાલું વિપક્ષને આ ટાણે જ પૈસા ખૂટી જાય છે। શાસક વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની ના કેમ કહી જાય છે? વાયદાઓના વંટોળ ચારે બાજુથી વાય છે અને જો તમે સમજી છે પ્રજાની તકલીફો તો ચૂંટણી ટાણે આટલી બધી દોડાદોડી કેમ થાય છે? સત્તાની ખુરશી મેળવવા ગમે તેવા વિરોધીઓ સાથે ગઠબંધન થાય છે અને અંદરથી બહારથી ગરજ મુજબના ટેકાઓ લેવાય છે। શાસક વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની ના કેમ કહી જાય છે? વિપક્ષ ચૂક્યું છે પોતાની ભૂમિકા અને શાસકને સફળતાના મદમાં ક્યાં કાંઈ દેખાય છે? અહીંયા તો સિનિયરો ગમે ત્યારે સાઇડલાઇન થાય છે અને પાયાના કાર્યકરો લાગત કામ કરે જાય છે। જ્ઞાતિના આધારે ઉમેદવારો પસંદ થાય છે અને કર્મઠ કાર્યકરોની કિંમત ક્યાં કાંઈ થાય છે? શાસક અને વિપક્ષના નેતાઓ ચૂંટણી લડવાની ના કેમ કહી જાય છે?